નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટ્રાન્સફોર્મરની નેમ ડિટેલ્સ. તો તમને ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપરથી કઈ કઈ ઇન્ફોર્મેશન મળે છે તમારે એક એક વાક્યમાં બધા પેરામીટર સમજાવી અને લખવાના હોય છે. તમને આઈડિયા આવે એટલા માટે મેં એક એકચ્યુઅલ ટ્રાન્સફોર્મરની નંબર પ્લેટ લીધી છે. તો સૌથી પહેલાં તમે જ્યારે પણ ટ્રાન્સફોર્મરની નંબર પ્લેટ જુઓ ત્યારે ટ્રાન્સફોર્મરનું જે નામ હોય અથવા એના જે ટાઈપ જેના ઉપરથી એ બની હોય એ ઉપર હોય છે, મેન્યુફેક્ચરિંગ કંપનીનું નામ હોય છે. ત્યારબાદ આપણે એકચ્યુઅલ ટેકનિકલ પેરામીટર સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું છે ટાઈપ ઓફ કુલિંગ. તો આનું ટાઈપ ઓફ કુલિંગ જે છે ON એટલે કે ઓઇલ નેચરલ અને AN એટલે કે એર નેચરલ. તો કઈ ટાઈપનું કુલિંગ હોય છે એ લખેલું હોય છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું રેટિંગ એટલે કે કેટલો લોડ આપી શકે છે. તો ટ્રાન્સફોર્મરનો લોડ હંમેશા KVAમાં. તો KVA કેટલા છે તો અહીંયા 100 લખેલા છે. ત્યારબાદ કેટલી ફ્રીક્વન્સી ઉપર ઓપરેટ થાય છે તો અહીંયા ફ્રીક્વન્સીમાં લખ્યું છે કે 50 હર્ટ્ઝ ઉપર ઓપરેટ થાય છે. આપણને ખ્યાલ છે કે ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ હોય છે, પ્રાઇમરી સાઈડ અને સેકન્ડરી સાઈડ. એમાં એક હોય છે હાઈ વોલ્ટેજ સાઈડ અને એક હોય છે લો વોલ્ટેજ સાઈડ. તો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ સાઈડ કેટલા છે તો 11000 છે. લો વોલ્ટેજ સાઈડ એ લો વોલ્ટેજ વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ દેખાડે છે 415. ઇમ્પિડન્સ પર્સન્ટેજ ઇમ્પિડન્સ કેટલો છે તો એ છે 4%. એટલે કે નો લોડથી તમે ફૂલ લોડ ઉપર જાઓ ત્યારે વોલ્ટેજ ડ્રોપ ટોટલ વોલ્ટેજના કેટલા ટકા થાય છે એ તમને પર્સન્ટેજ ઇમ્પિડન્સના ફોર્મમાં દેખાડે છે. ત્યારબાદ ઓઇલના સ્પેસિફિકેશન એટલે કયા સ્ટાન્ડર્ડને ફોલો કરે છે એ દેખાડ્યું છે IEC 60296. ત્યારબાદ HV અને LV એટલે કે હાઈ વોલ્ટેજ સાઈડ અને લો વોલ્ટેજ સાઈડના કરંટ દેખાડે છે. નેચરલી હાઈ વોલ્ટેજ સાઈડ વોલ્ટેજ વધારે છે તો એનો કરંટ ઓછો હશે અને લો વોલ્ટેજ સાઈડ વોલ્ટેજ ઓછા હોવાથી એનો કરંટ વધારે હશે. ત્યારબાદ ઓઇલનું વેઇટ કેટલું છે એ દેખાડ્યું છે આ ટ્રાન્સફોર્મરમાં. એટલે કે 100 kVAના ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું વેઇટ 112 kg છે. ત્યારબાદ લિફ્ટેબલ એસેમ્બલીનું વેઇટ ટોટલ કેટલું છે અને આખા ટ્રાન્સફોર્મરનું ટોટલ વેઇટ કેટલું છે તો આ 100 kVAના ટ્રાન્સફોર્મરનું ટોટલ વેઇટ 600 kg છે. ત્યારબાદ યર ઓફ મેન્યુફેક્ચરર તો 2010 છે. મેકરનો સિરિયલ નંબર છે અને ડ્રોઈંગ્સ એના ઉપરથી લેવામાં આપ્યું છે એનો નંબર છે. તમારે અહીંયા વેક્ટરનો સિમ્બોલ એટલે કે આ ટ્રાન્સફોર્મર DYN11 ટાઈપનું છે અને કયા ડાયાગ્રામ ઉપરથી લેવામાં આવ્યું છે એ દેખાડ્યું છે. ત્યારબાદ ટ્રાન્સફોર્મરના HT સાઈડના જે ટેપિંગ છે એમાં કઈ સ્વિચ પોઝિશન ઉપર કેટલા વોલ્ટેજ મળશે એ અને ટર્મિનલ બોક્સનો ડાયાગ્રામ આપેલો છે. તો આમાંથી કોઈ પણ 10 પેરામીટર, કારણ કે તમને નેમ પ્લેટ એક્ઝામમાં પૂછાય, ટેકનિકલ રીતે તો તમને બધા જ નેમ પ્લેટના બધા જ પેરામીટર ખબર હોવા જોઈએ, પણ તો પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઓછામાં ઓછા તમને 8 કે 10 પેરામીટર વિશે ખબર હોવી જોઈએ અને પેરામીટરના નામ લખી તમારે એક એક વાક્યમાં એને સમજાવવાનું હોય છે. તો હોપ કે તમને નેમ પ્લેટ ઓફ ટ્રાન્સફોર્મર ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે